नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 64 બીજા અધિકારની ગાથા 64 નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. સળંગ ગાથા 191 એનો શેષ ભાગ આજે આપણે લઈશું. તે પછીથી ગાથા 65 અને 66 લઈએ છીએ. તો પહેલા 65 અને 66 ગાથા આપણે લઈએ. ગાથા 65 વંદનમ નિંદનમ प्रतिक्रमणं ज्ञानिना इदं न युक्तम् एकम एव मुक्त्वा ज्ञानमयं शुद्धं भावं पवित्रम. આ 65મી ગાથાની અંદર પણ જે 64મી ગાથામાં ભાવ છે એને જ અહીંયા દ્રઢ કરવામાં આવ્યો છે. અહીંયા અન્વયાર્થમાં કહે છે કે વંદન નિંદનમ પ્રતિક્રમણમ इदं ज्ञानिना युक्तम न. वंदना, निंदा और प्रतिक्रमण ये तीनों पूर्ण ज्ञानियों को ठीक नहीं है. पूर्ण ज्ञानियों को ये ठीक नहीं है. एकम एव ज्ञानमयम शुद्ध पवित्रम भावम मुक्त्वा. एक ज्ञानमय पवित्र शुद्ध भाव को छोड़कर अर्थात इसके सिवाय ज्ञानी को कोई कार्य करना योग्य नहीं है. શું કહે છે કે વંદના, નિંદા, નિંદા એટલે પોતાની નિંદા, સ્વની નિંદા, પોતાના દોષ માટે નિંદા, और प्रतिक्रमण ये तीनों पूर्ण ज्ञानियों को ठीक नहीं है. पूर्ण ज्ञानी जो हमेशा अपने स्वरूप में रहते हैं, स्वरूप में एकाग्रता करते हैं, बार बार स्वरूप में चले जाते हैं, ऐसे पूर्ण ज्ञानियों को ठीक नहीं है. एक ज्ञानमय पवित्र शुद्ध भाव को छोड़कर अर्थात इसके सिवाय ज्ञानी को कोई कार्य करना योग्य नहीं है. અને એ જ ભાવને વધારે દ્રઢ કરતા પાછા 66મી ગાથામાં કહે છે કે વંદતા નિંદતું प्रतिक्रामतु भाव अशुद्धो यस्य परमतस्य संयमो अस्ति नैव तस्मात् मनः शुद्धिर्न तस्य. એના અન્વયાર્થમાં કહે છે કે વંદતુ નિંદતુ प्रतिक्रामतु यस्य अशुद्धो भाव. निशंक वंदना करो, निंदा करो, प्रतिक्रमण आदि करो, लेकिन जिसके जब तक अशुद्ध परिणाम है तस्य परम संयम नैव अस्ति. उसके नियम से संयम नहीं हो सकता. यस्मात् तस्य मनः शुद्धि न. क्योंकि उसके मन की शुद्धता नहीं है. जिसका मन शुद्ध नहीं है उसके संयम कहां से हो सकता है. શું કહે છે 66મી ગાથામાં કે નિશંક वंदना करो, निंदा करो, अपने दोषों की निंदा करो, प्रतिक्रमण आदि करो, लेकिन जिसके जब तक अशुद्ध परिणाम है उसके नियम से संयम नहीं हो सकता. क्योंकि मन की शुद्धता नहीं है. जिसका मन शुद्ध नहीं है उसके संयम कहां से हो सकता है. तो आ બંને ગાથા આપણે ગુજરાતીમાં લઈએ. वंदन निंदन प्रतिक्रमण ज्ञानी ने नहीं योग्य शुद्ध ज्ञानमय भाव एक
શુચિ વીણ સર્વ અયોગ્યા. જ્ઞાનીને માત્ર જ્ઞાનમય ભાવ હોય, બીજા બધા જે ભાવ જે છે તે શુભ ભાવ છે, અને જ્ઞાની શુભ ભાવમાં રોકાઈ રહેતા નથી. જ્ઞાની શુભ ભાવમાં રોકાઈ રહેતા નથી. એ તો શીઘ્ર સ્વભાવ ભાવે થાય છે, શુદ્ધ ભાવે પરિણમે છે. એ વાતને અહીંયા 65મી ગાથામાં કહેવામાં આવી છે. એક પવિત્ર શુદ્ધ જ્ઞાનમય ભાવ મૂકીને જ્ઞાનીઓને વંદન, નિંદન અને પ્રતિક્રમણ એ 3 યોગ્ય નથી. એટલે પેલા શુદ્ધ ભાવને છોડીને આમાં જવું યોગ્ય નથી, એમ કહેવાનો આશય છે. એક પવિત્ર શુદ્ધ જ્ઞાનમય ભાવ મૂકીને જ્ઞાનીઓને વંદન, નિંદન, પ્રતિક્રમણ એ 3 યોગ્ય નથી. જો અપેક્ષાથી આખી વાત છે. એવા જ્ઞાનીની વાત લીધી છે કે જે વારંવાર પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ કરી રહ્યા છે, એની વાત લીધી છે. અને એવા જ્ઞાનીને પછી બહારમાં રોકાઈ રહેવું, આ બધી શુભ ભાવની ક્રિયા વગેરેમાં રોકાઈ રહેવું એ એમને માટે યોગ્ય નથી. આગળ અહીંયા કહે છે કે 5 ઇન્દ્રિયના ભોગોની આકાંક્ષા આદિ સમસ્ત વિભાવથી રહિત કેવળ જ્ઞાનાદિ અનંત ગુણવાળા પરમાત્મા છે. તેનું સમ્યક શ્રદ્ધાન જ્ઞાન તથા આચરણ રૂપ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલ સહજ આનંદ સમરસી ભાવ લક્ષણવાળા સુખ અમૃતના રસના આસ્વાદથી ભરેલો જે આત્મભાવ જ્ઞાનમય ભાવ છે, તેને તજીને, એવા ભાવને છોડીને બીજા વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન તથા વ્યવહાર આલોચનાને અનુકૂળ વંદન, નિંદન આદિ શુભ ઉપયોગ, શુદ્ધ ઉપયોગની અપેક્ષા એ વિકલ્પ જાળ છે. આવો શુભ ઉપયોગ એ શુદ્ધ ઉપયોગની અપેક્ષા, એટલે જ્યાં શુદ્ધ ઉપયોગ છે તો શુદ્ધ ઉપયોગની અપેક્ષા એ આ શુભ ઉપયોગ છે તે બંધનું કારણ છે. એટલે એ એવા જ્ઞાની મહાપુરુષોને માટે તો વિકલ્પ જાળ સમાન છે. તેથી તેમાં વર્તવું જ્ઞાનીઓને યોગ્ય નથી. વળી કહે છે કે પ્રથમ અવસ્થામાં પ્રતિક્રમણ આદિ આવશ્યક છે, આગળ નહીં. પ્રથમ અવસ્થામાં હજી એવી ભૂમિકા નથી થઈ કે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી શકે, ત્યારે આ બધું હોય છે. પણ પછી એક વખત સહાનુભૂતિ થયા પછીથી એને સ્વરૂપમાં રહેવાનો જ વિશેષ પુરુષાર્થ હોય. શુભભાવમાં એ વિશેષ રહેતા નથી. શુભભાવમાં તો આવી જાય છે, રહેવું છે શુદ્ધ ભાવમાં. એ વાત અહીંયા આ 65મી ગાથામાં કરવામાં આવી. અને 66મી ગાથામાં બીજી રીતે વાત કરે છે, પણ મૂળ વાત તો એ જ કરવી છે. કહે છે કે વંદે નિંદે પ્રતિક્રમે પણ જો ભાવ ન શુદ્ધ, સંયમ ખરે ન તેહને કારણ મન ન વિશુદ્ધ. શુદ્ધ ભાવની જ અહીંયા પણ મહત્તા બતાવી છે. શુદ્ધ ભાવની મહત્તા 65માં જે બતાવી એ તો એવા જ્ઞાની પુરુષની અપેક્ષાથી બતાવી, પણ અહીંયા પણ કહે છે કે શુદ્ધ ભાવ જે છે એની મુખ્યતા હોવી જોઈએ. 66મી ગાથાના વિસ્તારમાં કહે છે કે આ જીવ વંદના કરે, આત્મદોષોની નિંદા કરે, પ્રતિક્રમણ કરે, પણ જો અશુદ્ધ પરિણામ છે તો તેને નિયમથી સંયમ નથી. ભલે આ બધું કરે, જ્યારે એવો શુભભાવ છે અને ધર્મમાં પ્રવર્તવા માંગે છે તો એને આ બધું હોય. આત્મદોષોની નિંદા કરે, એના પ્રતિક્રમણ કરે, પ્રાયશ્ચિત કરે, અને દોષ માટે થઈ અને ગુરુ પાસે જઈ અને પ્રાયશ્ચિત માંગે. ગ્રહા નિંદા તો હોય, વંદન પણ કરે, સ્તુતિ પણ કરે, પણ આ બધું છે પણ અશુદ્ધ પરિણામ છે તો તેને સંયમ નથી. એના પરિણામ શુદ્ધ ન હોવા જોઈએ, કારણ કે તેનું મન પવિત્ર નથી. મનની પવિત્રતા વિના સંયમ હોઈ શકે નહીં. જો અશુદ્ધ પરિણામ છે તેનો અર્થ છે કે મન પવિત્ર નથી. આ જે કાંઈ કરે છે એમાં કાંઈક એને બીજો વિકલ્પ સાથે મનમાં રહ્યો છે, બીજી કાંઈક રુચિ રહી છે, કોઈ બીજો રસ છે, અથવા તો નિદાનપૂર્વક કરે છે.
તો એ અશુદ્ધતા કહેવાય. એવા પરિણામ અશુદ્ધ પરિણામ થાય છે. શુભ ભાવ છે છતાં પણ એવા અશુદ્ધ પરિણામ થાય. એટલે મનની પવિત્રતા વિના સંયમ હોઈ શકે નહીં. મનમાં બીજા પ્રકારે કોઈ માન્યતા હોય અથવા તો નિદાન હોય કે આમ આ પ્રકારે વંદન વગેરે કરવાથી મને કંઈક લાભ થાય, પ્રાપ્તિ થાય. એટલે એ રીતે જો મન પવિત્ર નથી તો મનની પવિત્રતા વિના સંયમ હોઈ શકે નહીં. સમ્યક દ્રષ્ટિનું મન પવિત્ર હોય છે. સમ્યક દ્રષ્ટિને સહાનુભૂતિ થઈ છે એટલે એમ કહેવાય કે એને શ્રદ્ધામાં તો બરાબર જ છે, બધું શ્રદ્ધા અપેક્ષા એ બરાબર છે, પણ ચારિત્રના દોષ હોય છે તો એ શ્રદ્ધા સમ્યક થઈ છે તો ચારિત્રના દોષને દૂર કરે છે. અહીંયા મનની અપેક્ષાથી વાત લીધી છે અને મુખ્યતઃ શુદ્ધ ભાવની બતાવી છે. એટલે કહે છે કે જેનું મન વિષય કષાય તથા આર્ત રૌદ્ર ધ્યાનથી રંગાયેલું છે તેના વ્યવહાર પ્રતિક્રમણ આદિ પરમાર્થના સાધક થઈ શકતા નથી. જ્યાં સુધી ચિત્તમાં કીર્તિ, પૂજા, લાભ આદિ સંસાર સંબંધી અનેક વિકલ્પો થયા કરે છે ત્યાં સુધી ચિત્ત શુદ્ધિ થવી કઠિન છે. ભાવ વિનાના એકલા દ્રવ્યરૂપ વંદન, પ્રતિક્રમણ આદિ ભાવ સંયમના હેતુ થતા નથી. ભાવ સંયમ સ્વરૂપ તરફનો અહોભાવ જેને પ્રગટ થયો છે, જેને સ્વરૂપનું મહાત્મા આવ્યું છે, એને ખરેખર ભાવ સંયમ પ્રગટ થાય છે. અને એવા ભાવ સંયમને જ્યારે પ્રગટ કરવો છે તો એને ચારે પડખેથી એ સંબંધી વિચાર કરવો પડે. મનમાં કંઈક બીજા અનેક વિકલ્પ ચાલતા હોય, મનમાં બીજાનું મહાત્મા હોય તો એ શક્ય નથી, એ નહીં થઈ શકે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું મહાત્મા ના આવે ત્યાં સુધી ખરેખર ધર્મ થતો નથી. પછી ભલે એ ગમે તેટલા શુભ ભાવ કરે તો પણ. તો આ રીતે આ 66મી ગાથા છે. 64મી ગાથા આ ચાલે છે અને એનો ઘણો ભાગ આપણે કર્યો છે. 64મી ગાથાની મૂળ વાત તો એ છે કે વંદના સ્વ આત્મનિંદા અને પ્રતિક્રમણ આદિક પુણ્યના કારણ છે, પણ મોક્ષના કારણ નથી. તેથી નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ રૂપ અવસ્થામાં રહેલા જ્ઞાનીઓ આ ત્રણમાંથી એકેને પણ કરતા નથી, કરાવતા નથી અને કર્તાને અનુમોદતા નથી. આ વાત આગળ ચાલી રહી છે. તો ગુરુદેવ પાસેથી 64મી ગાથાનો શેષ ભાગ, 65મી ગાથા અને 66મી ગાથાનો થોડો ભાગ આપણે સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 5મો, એના પાના નંબર 306 ઉપર અહીંયા છેલ્લી લીટીમાં મુમુક્ષુ એમ કહે છે કે નિવૃત્તિ મળતી નથી તો સમ્યક દર્શન કેવી રીતે થાય. અને પછી ગુરુદેવ પછી એનો ઉત્તર આપે છે. તો ત્યાંથી આપણે આ લઈએ છીએ. क्या कहते हैं? निवृत्ति मिलती नहीं, लेते नहीं निवृत्ति. नौकरी कर में एમાં ઘૂસી જતી है निवृत्ति કેમ લે? नहीं ना ना पाको नौकरी करता था भैया निवृत्ति तो भैया ने उसमें सेटे तो पुण्य हो तो मिलते हैं क्या? અત્યારે સાધારણ માણસ है नहीं, हम देखते हमको नहीं खबर है. बुद्धि साधारण है, लाखों पैसा पैदा करते हैं. बुद्धि का बारदान, बारदान समझे? कोठड़ा बोरी, बुद्धि का बोरी जैसा हो कोठड़ा अपन लाखों पैदा करते हैं मासिक का, 5-5 लाख पैदा करते हैं एक दिवस का. अभी राजा है ना वो इराक का, क्या राजा देश में छोटा है पर उसके एक दिन की 36 लाख की पैदाश है. एक दिन की 36 लाख अभी है. उसका जो गादी था उसका कुटुंबी मानस मारी ना क्या न बीजा गादी बैठे. 1 कलाक का 1.5 लाख की पैदाश है. मरीने नरक में जाने वाला बता क्या मांस खानारा धर्म છે ત્યાં એના દેશમાં पेट्रोल बहुत पाक्या. पेट्रोल देश छोटा है पर कुआ ऐसा निकला है ना पेट्रोल ना. 1 कलाक की 1.5 लाख की पैदाश है.
एक दिन की 36 લાખ की पैदा છે કાળું હમ છે ને પૈસા દેવાનું તેમાં હોય તો પુણ્ય લઈને એ સાધુ બને એમાં આત્મા કે ક્યાં હુआ नुकसान હોય तो मरी न के जाएगा ये तो पहले अपने गाथा आ गई है 60 गाथा है देखो अपने चलती है ना ये पहला 60 पुणे न हो विभवो है 60 गाथा है पुण्य थी वैभव मिले ये वैभव बड़ा पुण्य से मिलते हैं आत्मा का पुरुषार्थ से नहीं है अर्थ में पुण्य से अर्थ में है पुण्य से घर में धन होता है और धन से अभिमान होता है अभिमान हम ऐसा 2 करोड़ 5 करोड़ कमाया ऐसा मरी जय महाराज तो पुण्य लेन मिला है तेरा पुरुषार्थ से मिला नहीं समझ में आया अभिमान करते हैं अभिमान से बुद्धि भ्रम हो जाती है और बुद्धि के भ्रम होने से पाप होता है इसमें ऐसा पुण्य हमारे न हो आचार कहे ऐसा पुण्य हमारे न हो योगेंद्र देव मुनि दिगंबर मुनि है उसको पुण्य तो होता है मुनि को क्या कि अभी केवल ज्ञान तो है नहीं तो आत्मा का ध्यान है चारित्र है आनंद है पर शुभ भाव है तो शुभ भाव में पुण्य बंद हो जाएगा स्वर्ग में जाएगा पर इस पुण्य संकीर्ति सहित का पुण्य है वो ये रजाए नहीं ये भव भ्रमण कराने का कारण विशेष नहीं અને મિથ્યા દૃષ્ટિ का पुण्य वैभव मिले अब जो रुपया ना हो अभिमान हो जाएगा हम ऐसा पैसा वाला है हम राजा है हम धनाज है मद में अभिमान हो जाएगा मति भ्रष्ट हो जाएगी अविवेक हो जाएगा पाप करीने नरके जाएगा तो साधारण बुद्धि न हो तो पैदा करते हैं बुद्धि वाला बहुत हो तो 1 मास में 2000 पैदा करना तो पसीना उतरते उसके साथ क्या संबंध है यहाँ कहते हैं निश्चय से तो यहाँ 60 में घटा आपने तो 64 चलती है क्या कहते हैं वही ज्ञानी कहा जाता है भाषा देखो निर्विकल्प आनंद में रमते हैं शुभ भाव छोड़कर उसको यहाँ यथार्थ ज्ञानी चारित्र सहित कहने में आता है नहीं इनको ज्ञानी नहीं कहते राग का कर्ता होता है शुभ भाव का कर्ता होता है एक ज्ञानी नहीं सारांश यह है ज्ञानी जीव पहले तो अशुभ को त्याग कर शुभ में प्रवृत्त होता है तो संकीर्ति आत्मभान है तो पहले अशुभ छोड़कर शुभ में आता है महाभारत आदि परिणाम में आता है बाद पर छता दृष्टि में ये शुभ भाव ये है छोड़ने लायक ऐसी दृष्टि हुई तो सम्यक दर्शन हुआ है शुभ भाव आदरने लायक है शुभ भाव से कल्याण होगा ये तो दृष्टि मिथ्यात है આવી વાતો ભાઈ पहले किए हुए अशुभ कर्मों की निवृत्ति है ना अशुभ का त्याग कर शुभ में प्रवृत्ति बाद शुभ को भी छोड़ के शुभ में लग जाता है पहले किए हुए अशुभ कर्मों की निवृत्ति ये व्यवहार प्रतिक्रमण सम्यक दर्शन सहित की बात है अशुभ कर्म से निवृत्ति होकर शुभ भाव में आना ये व्यवहार प्रतिक्रमण अशुभ परिणाम होने वाले हैं उनको रोकना ये व्यवहार प्रत्याख्यान अशुभ हटकर शुभ में आना इतना और वर्तमान काल में सुख की प्रवृत्ति अशुभ की निवृत्ति ये व्यवहार आलोचना व्यवहार में तो अशुभ का त्याग न शुभ का अंगीकार होना है ये तो आता है शुभ में और निश्चय में शुभ अशुभ दोनों का त्याग होता है
दृष्टि तो राग का त्याग में है, संकीर्ति की राग का त्याग है ऐसी दृष्टि है, पर अथिरता में राग आया भी ना रहते है। ये राग का भी थिरता द्वारा छोड़ना, ये यहाँ उद्देश्य है। समझ में आया? आगे बातों सूक्ष्म सत्य है। हाँ, ऐसी चीज सत्य है, उसका शरण लेना वही चीज है, बाकी बड़ी बातों है। हाँ, यात्रा किया ना, समित सीकर की ऐसा किया तो उसे संसार घट जाएगा, ये सब मिथ्या सल है। समझ में आया? परद्रव्य के आश्रय से कभी संसार घटते नहीं। संसार का नाश तो अपना स्वद्रव्य स्वरूप वितराग मूर्ति प्रभु आत्मा है, उसके आश्रय से संसार नाश होता है, पर के आश्रय से संसार उत्पन्न होता है। शुभरागी संसार है। पर दवा डूब गई, ये वो पाठ है। मोक्ष अधिकार, मोक्ष पावड़, कुंकुंदाचार, अर्श पावड़ है ना, अर्श पावड़ है, यश पावड़ है, आ मधुष पावड़ है, आ निम सार है, अर्श पावड़ है, समय सार है, 85 का है, प्रवर्तन सार है, 5 है, बीच में समय सार है, कुंकुंदाचार, और अंदर चंद्राचार पास है, प्रवर्तन सार है, और ओम ने नीचे 85 का है, आ ओम ने नीचे अर्श पावड़ है, आ भगवान पद्ममोलधारी मुनि नियमसार टीका का करना महामुनि संत नियमसार का, उसका नियमसार है नीचे 5 शास्त्र है, 5। समझ में आया? ये 5 शास्त्र का शब्द શું કહેવાય? કોતરે, ये 5 शास्त्र कोतराए, उसकी टीका कोतराई लिखे, उसकी टीका एक नहीं, अष्टपाउड की टीका नहीं, क्योंकि उसमें ऐसा तर्क शब्द ऐसा हो नहीं, वस्तु स्वरूप बताना पर कोई का तिरस्कार कर देना, तो उसमें ऐसा लिखा है टीका में कि टीका न छापी कि जे मूर्ति न माने और मूर्ति का पूजा न करे, खान का शुभ न करे, तो उसका जूता विष्टा के चौपड़ कर मारना पाप नहीं है। वो ऐसी कोई की विपरीत दृष्टि है तो उसके ऊपर कहीं वैर है, विरोध नहीं है, तो आत्मा है, भगवान है, तो ऐसा लिखा है, तो ऐसी टीका मान नहीं है। घटारक ऐसी बातचीत हो, एम के कोई शासन देव ने माने नहीं, मूर्ति ने पूजे नहीं फूल से, तो उसको जूता विष्टा में चौपड़ कर मोढ़े लगाना पापम नास्ती है। वितराग मार्ग में ऐसा विरोध होता नहीं है। गमे ते कोई प्राणी पापी हो, सत्वेशु मैत्री, बड़ा प्राणी प्रति मैत्री होती है। धर्मी को कोई प्रति विरोध, वैर विरोध होता नहीं। तो ऐसी चीज अष्टपावड़ है ना, वो ओम ने नीचे है अष्टपावड़, बीजा नंबर में नियम सार है ना, वो अष्टपावड़ है। तो उसकी टीका में ऐसा है, 6 आइन है, બધું વાંચ્યા है, सब चिन्ह कर दिया है, सब शास्त्र राज कर जितनी फूल है क्या टीका ये टीका नहीं। आप तो अमृत नराचार पद्ममूलधार जी संत, उसकी टीका तो अमृत ना सागर वितरागी टीका, अलौकिक ना, वो भटारक था, પણ ભટ્ટારક ને તો બહારની હતા જૈન શાસન, શું કહેવાય, દેવ શાસન देव ने पूजा ने, ये तो व्यंतर है, व्यंतर की पूजा के भी वितराग मार्ग में ये नहीं है। आखिरी बात है भाई, कौन रक्षा करे? धर्म की रक्षा धर्म ही करते हैं।
पर का जीवनी रक्षा आत्मा नहीं कर सकते, धर्म की रक्षा क्या करे? पर का दया पालने की जो शक्ति है आत्मा में, उसके आयुष्य हो तो बचे। आत्मा क्या बचा सकते हैं पर को? तो पर की रक्षा, जैन शासन की रक्षा, जैन शासन तो अपने वितराग भाव में है, ये रक्षा तो आत्मा पूते करते हैं स्वयं, है स्वयं रक्षित है। छे भाई गड़बड़, बहुत गड़बड़ थी। पद्मावती में मुख्य मुख्य से जैन शासन ने कटारिया बहुत दिखाए, वो कटारिया है ना, मिलाप से कटारिया, उसने बहुत दिखाया। विरुद्ध की शासन देवी की पूजा मिथ्या थे, पद्मावती की पूजा मिथ्या थे। 3 पुस्तक है, यहाँ आया या मेरे पास पुस्तक कटारिया मिलाप चंद ने દીકરા બે હે એના દીકરાનો હે રતનલાલ દીકરાનો मिलाप चंद एना बाप ना દીકરા नाम रतनलाल है, उसने बनाया है। 3 पुस्तक है, आई है हमारे पास समय, उसमें लिखा है बहुत। त्रण लोक ना नाथ वितराग ने मानना वो भी शुभ भाव है। तो बड़ी देवी देवला ने मानना, जैन दर्शन में बहुत गड़बड़ हो गई है। त्रण लोक नो नाथ वितराग सर्वज्ञ सो इंद्र ना पूजनिक, एने पूजा ने मानवा वो भी शुभ भाव है। तो फिर ऐसा घंतरादि ने मानना ये तो मिथ्यात भाव है। समझ में आया? वो आई कहते हैं संकीर्ति को शुभ भाव से अशुभ से बचने को शुभ भाव आता है, पर स्वरूप में स्थिर करके सब शुभ भाव भी छोड़ देना, ત્યારે उसको चारित्र ने वितरागता अंदर प्रकट होती है, वो मोक्ष का मार्ग है। ये 64 हुआ। आगे इसी कथन को दर्ज करते हैं 65। वंदनु निंदनु परिक्रमणु नानी एवं न कुजतु, एको जी मेली भी नाणवो सुधो भाव पवित्रु। अर्थ है नीचे, वंदन निंदन प्रतिक्रमण। वंदना देवगुरु शास्त्र की वंदना, पाप की निंदा और प्रतिक्रमण, ये तीनों पूर्ण ज्ञानियों को ठीक नहीं। स्वरूप में स्थिरता करने वाले को ठीक नहीं। समझ में आया है? या तो योगिंदर देव बनाया 1300 वर्ष पहले, कुंकुंदाचा 2000 वर्ष पहले भगवान પાસે गिनती है। ये पूर्ण એટલે સાતમો નિવાસ છે, 7વાં દર્શન। छठे तो स्वभाव आता है, आत्मज्ञान है, आत्मदर्शन है, चारित्र भी है, राग आता है, परिक्रमणा, वो परिक्रमण का, प्रत्याख्यान का, प्रायचित का, महाव्रत का। तो कहते हैं कि जब अंदर स्थिर करना है, ऐसे ज्ञानी को आप छोड़ देना योग्य थे। क्योंकि राग का कर्तृत्व है ही नहीं, पर अस्थिरता आ जाती है, वो भी दोष है। धर्मी को शुभ भाव आता है, वंदन पण है, दोष है ये। वो कारण या तो उसको छोड़कर स्थिर होना अंदर में। ये वितरागता ने ये मोक्ष का मार्ग है। भारी बातें आकरी तत्व ने न समझे, झगड़ा उठे। परिक्रमणा ने ये बदा पूजा ने ये सब शुभ भाव है, ये कहते हैं। देखो नहीं, वंदनम निंदनम प्रतिक्रमणम, ये तीनों पूर्ण ज्ञानी को એટલે 7વાં ગુણ ध्यान में ठीक नहीं। ये ज्ञानमय पवित्र शुद्ध भाव को छोड़कर आत्मा ज्ञान स्वरूप ही है, ये राग बाग उसमें है ही नहीं। ऐसा ज्ञानमय भाव होकर है
एक ज्ञानमय भाव, पवित्र शुद्ध भाव को छोड़कर इसके सिवाय ज्ञानी को कोई कार्य करना योग्य नहीं। ये शुभ भाव भी कार्य करना योग्य नहीं। दृष्टि में यही है ना, आता है वो भी छोड़कर स्थिर हो अंदर में, ये आदरणीय है। एक ज्ञान में एक, वो तो घना प्रकार हो गया, शुभ प्रतिक्रमण में फलाना ऐसा। एक ज्ञान वस्तु, ज्ञान स्वरूप, चिद बिंब, उसकी एकाग्रता शुद्ध है ना, पवित्र शुद्ध भाव को छोड़कर इसके सिवाय ज्ञानी को कोई कार्य करना योग्य नहीं। भावार्थ, 5 इंद्रियों के भोगों की वंशा को आदि लेकर संपूर्ण विभाव से रहित, देखो शुभ भाव भी विभाव है, 5 इंद्रियों के भोगों की वांछा, ये तो पाप है, आदि संपूर्ण विभाव એટલે शुभ भाव भी त्याग है। विभावों से रहित जो केवल ज्ञान आदि अनंत गुणों परमात्मा तत्व हो, केवल ज्ञान એટલે એકનું જ્ઞાન हो, केवल ज्ञान 13वां गुण ये नहीं, एक ज्ञान, एक दर्शन, एक आनंद, ऐसा अनंत गुण रूप, अनंत गुण रूप परमात्मा तत्व, अपना परमात्मा तत्व अनंत गुण रूप है। इतना गुण अंदर है। कल आया था वो भक्ति में कि संगनी पचेंद्रिय हो और सारा जंगल का वनस्पति का झाड़ हो, उसकी बनावे कलम वो भी भगवान का गुण दिखा नहीं जाता। इतना अनंत गुण है आत्मा के अंदर हो, उसके गुण अनंत है। आकाश का प्रदेश है अनंत, उससे अनंत गुणा गुण एक जीव में है। क्या किया? आकाश प्रदेश है ना, आकाश सर्वव्यापक आलोक है, जगत और खाली आलोक है। इस सब आकाश का प्रदेश की संख्या एक परमाणु के प्रदेश के भाई, ये जितना प्रदेश है आकाश का अनंत अमाप, उससे एक जीव में अनंत गुणा गुण है उससे। एक ये अनंत गुणिया का है ना, केवल એટલે એકલા જ્ઞાન આનંદ આદि અનંત ગુણ રૂપ परमात्मा तत्व अपना स्वरूप, उसके सम्यक श्रद्धान, ऐसा निज परमात्मा तत्व की सच्ची श्रद्धान अंदर अनुभव में, उसका सहज सम्यक ज्ञान और उसका सम्यक आचरण स्वरूप का निर्विकल्प समाधि से उत्पन्न परमानंद। निर्विकल्प समाधि से आनंद से उत्पन्न जो परमानंद, परम रसी भाव वही हुआ अमृत रस। युवा मुनि की दशा, सप्तम गुणस्थान में ये दशा होती है, छठे गुणस्थान में भी अजीब शुभ भाव आता है, प्रमाद है, राग है। परम सम रसी भाव वही हुआ अमृत रस, उसके आस्वाद से अतीन्द्रिय अमृतना रसना आस्वाद से पूर्ण जो ज्ञानमय भाव, ऐसा ज्ञान की स्थिरतामय भाव, उसे छोड़कर अन्य व्यवहार प्रतिगुण प्रत्याख्यान आलोचना के अनुकूल वंदन शुभ योग विकल्प जाल है। अमृत रस के स्वाद से पूर्ण ज्ञानमय भाव, अंदर शुद्ध चैतन्य मूर्ति, परिणमन वितरागी, उसे छोड़कर अन्य व्यवहार प्रतिक्रमण, व्यवहार प्रत्याख्यान आचरण, ये अनुकूल वंदन निंदादि शुभ विकल्प जाल है। ये शुभ योग नो विकल्प जाल है। तो ये पूर्ण ज्ञानी को करने योग नहीं। स्थिरता सप्तम गुणस्थान करने लायक ये वस्तु है नहीं। प्रथम अवस्था में है छठी गुणस्थान, आत्मज्ञान, शांति, चारित्र प्रकट हुआ,
अपन छठू गुण स्थान है, ત્યાં राग आते हैं, व्यवहार प्रतिक्रमण आदि वंदन में होता है। पीछे स्वरूप में ठहरते थे होता, आगे नहीं है। हाँ हाँ हाँ, मोक्ष का मार्ग ना वितराग का मार्ग है। जिनवर देव वितराग परमेश्वर જેને ત્રિકાળ જ્ઞાન અને અનંત આનંદ આદિ કેવળ જ્ઞાન પ્રગટ થયું, એને ત્રિકાળ વસ્તુ જાણી એ દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ દિયા। ઉપદેશ ઈચ્છા વિના, વિતરાગની ઈચ્છા હોતી નથી, ઈચ્છા વિના વાણી કરે છે। એ વાણીમાંથી ગંધર્વ સંતો શાસ્ત્ર રચે છે, એ માયના શાસ્ત્ર છે। 66 જરી શાંતિથી સમજવાની વાત છે। આખો બધો ફેરફાર છે। आगे इसी बात को दर्ज करते हैं। 66 वंदो निंदो परिक्रमणो भाव अशुद्धो जासु पर तसु संजमो अति नवी जंग मन शुद्धि न तासु। કે છે કે નિસંગ વંદના, ભગવાન આદિની વંદના કરો એ શુભ ભાવ है, શુભ ભાવ છે, ધર્મ નહીં। निसंग वंदना करो, निंदा करो, आत्मा का पाप ना भावनी निंदा करो। अरे यह पाप છે આપા, પણ એ ભાવ નિંદા પાપની એ પણ શુભ ભાવ છે, પુણ્ય છે, ધર્મ નહીં। પ્રતિક્રમણ કરો, આ કરે છે ને સાંજે વાર પ્રતિક્રમણ વ્યવહાર, મિચ્છામી દુગણ મિચ્છામી, એ બધો શુભ ભાવ રાગ છે, એ ધર્મ નહીં। ઘણી વાત બાપુ, જગતને વસ્તુ સત્ય છે। પ્રતિક્રમણ આદિ કરો, સામાયિક આ પ્રતિક્રમણ પુરુષાર્થ કરે છે ને, એની હજી સમ્યક દર્શન વિના, ચૈતન્ય આનંદનો નાદ પ્રભુ એના અનુભવના શુદ્ધ ભાન વિના એ બધી ક્રિયાકાંડ સંસારને પ્રાપ્ત કરાવી છે। સંસારમાં પ્રાપ્ત રખડવાની વાત છે બધી, શેઠ। એની વાત છે બાપુ, અનંત કાળમાં એને ચૈતન્ય નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ આનંદનો, અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા, એની સન્મુખ થઈને કદી એને સમ્યક દર્શન પ્રગટ કર્યું નથી। શુદ્ધતા, એને શુદ્ધતા કહીએ। એ શુદ્ધતાના ભાન વિના આ બધી प्रतिक्रमणादि क्रिया करो, जिसके जब तक अशुद्ध परिणाम है, ये तो अशुद्ध परिणाम છે કે છે। અશુદ્ધ, અશુદ્ધના બે પ્રકાર, શુભ પરિણામ અને અશુભ પરિણામ। તો આ પ્રતિક્રમણાદિ સામાયિકાદિના ક્રિયાના ભાવ છે એ શુભ ભાવ, અશુદ્ધ ભાવ છે, એ ધર્મ નહીં। उसके नियम से संयम नहीं होता। एवा व्यवहार प्रतिक्रमण, व्यवहार सामायिक, व्यवहार औषध, શું એ બધી ક્રિયાકાંડનો શુભ રાગ છે, એમાં જ્યાં સુધી ધર્મ માને છે તેને સંયમ નથી, એને ચારિત્ર નથી, એને મુનિપણું છે નહીં। છે संयम नास्ती, नहीं हो सकता, क्योंकि उसमें मन की शुद्धता नहीं। भगवान आत्मा शुद्ध वितराग मूर्ति आत्मा છે, એની દ્રષ્ટિની નિર્મળતા એના જ્ઞાનમાં નથી। એ દ્રષ્ટિની નિર્મળતા વિના એ બધી ક્રિયાકાંડો સંસારના કારણ છે। ભવનો અભાવ થવાનું એ કારણ નથી।
સમજાણું કાંઈ આચાર્ય તો સ્પષ્ટ મૂક્યું છે એ સમય સારમાં મોક્ષ અધિકારમાં આવ્યું છે મને એ આવી મૂક્યું છે. મન શુદ્ધિનો અર્થ એ પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન ભગવાન આત્મા છે એ ચૈતન પ્રકાશની મૂર્તિ છે. કોને ક્યાં ખબર? આત્મા એ તો ચૈતનના પ્રકાશની અનંત ચૈતનના પ્રકાશનું સ્વરૂપ છે. એની અનુભવ દ્રષ્ટિને સમ્યક દર્શન વિના એના મનમાં શુદ્ધિ આવતી નથી. રખડી મળે છે આ 84 અવતારમાં. નરક ને સ્વર્ગ ને શેઠાઈ ને આદિ શું છે કઈ હે તત્વના અવિનય છે, પાપ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 64મી ગાથા અને 65મી ગાથા પૂરી થઈ. 66મી ગાથાનો ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે. તે બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. સુખધામ અનંત સુસંત ચરી દિન